नमो ब्रह्मण्यदेवाय गौब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविंदाय नमो नमः. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો પ્રશ્ન છે, સદા વ્રત ખરા અર્થમાં શું સ્વર્ગની સીડી છે? જવાબ છે હા. સદા વ્રત એટલે સદૈવ ચાલતું વ્રત, અવિચળ ચાલતું વ્રત, જે ક્યારેય રોકાતું નથી એવું વ્રત, અને પોતાના ઉદરની તૃપ્તિ પૂર્વે અન્યના ઉદરની તૃપ્તિનો સંકલ્પ એટલે સદાવ્રત. સદાવ્રત યુગોથી ચાલે છે. સતયુગથી માંડીને આજના કલયુગ સુધી સદાવ્રત ચાલ્યા જ કર્યું છે, કોઈના કોઈ રૂપમાં. અન્ન બ્રહ્મ છે, અન્નાદ ભવતિ ભૂતાન. એટલા માટે અન્નથી જ શરીરને સુખ મળી શકે છે, એનો વિકાસ થઈ શકે છે, એનું જીવન ટકી શકે છે. તો એના પાછળ જો કોઈ પરબ્રહ્મ રૂપ છે તો એ અન્નપૂર્ણા દેવીનો આશીર્વાદ છે. અને આપણે ત્યાં તો ગુજરાતીમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવે છે, રોકડે રોટલે ઈશ્વર ઢુકડો. ટુકડો આપો તો ઈશ્વર દોડતો આવે છે. તો સદાવ્રત એટલા માટે પણ જરૂરી છે કે જેના થકી આપણે અન્યને, જેને કંઈ મળી નથી રહ્યું, એને તમે પોષિત કરી રહ્યા છો અને એના પુણ્યમાં તમારો ભાગ પાડી રહ્યા છો. અને આ સચરાચર જગત કેવલ પુણ્યથી ચાલે છે. બહુ જ પ્રખ્યાત આ સંવાદ છે. સંવાદ જેનો છે એમાં હરિશ્ચંદ્ર રાજાનું નામ આવે છે અને બીજી તરફ તુલસીદાસજીનું નામ આવે છે. બંને વચ્ચે સમયનો બહુ મોટો અંતર છે, પણ એ વિસંબદ્ધતામાં આપણે ના જવું જોઈએ, એના અર્થને સમજવું જોઈએ. એટલે અહીંયા હું એક રાજાનો ઉલ્લેખીને આ વાત કરી રહ્યો છું કે એક રાજા દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલા અન્નનું દાન કરતા. અને અન્નનું દાન જ્યારે કરતા ત્યારે તુલસીદાસજી મહારાજનો એ સમય ચાલતો હતો. એટલે એની ખ્યાતિ સાંભળીને તુલસીદાસજીએ એમને એક પત્ર લખ્યો. પત્રમાં દોહા રૂપે એક પંક્તિ લખી. પંક્તિ હતી, એસી દેની દેન જો કિત સીખે હો સૈન, જ્યો જ્યો હાથ ઊંચો કરે ત્યો ત્યો નીચે ને. એટલે કે તુલસીદાસજી એમ કહેવા માંગે છે કે આવી પ્રકૃતિ તમે કેવી રીતે પ્રાપ્ત કરી કે જ્યારે જ્યારે તમારો હાથ આપવા માટે ઉપર ચડે છે અને તમારું નયન આંખો નીચે ઢળી જાય છે. અને સામે રાજા પણ એટલા વિદવત હતા. એટલે રાજા ઉત્તરમાં બીજી પંક્તિઓ લખીને તુલસીદાસજીને પાછો કાગળ મોકલે છે. દેન હાર કોઈ ઓર હૈ, બેજત જો દિન રેન, લોક ભરમ હમ પર કરે તાસો નીચે ને. કેટલા અદ્ભુત સંવાદ છે. અહીંયા રાજા પ્રત્યુત્તર આપતા લખે છે કે દેન હાર કોઈ ઓર હૈ, જે હર વખત હર હંમેશ બહુ બધું અઢળક રૂપે આપ્યા કરે છે. બેજ જો દિન રેન, જે અહર્નિશ આપ્યા કરે છે. લોક ભરમ હમ પર કરે, લોકોના મનમાં એવું લાગે છે કે આપનાર રાજા છે અને પછી મારામાં અભિમાન આવી જાય તો એ આપેલું નાશ પામે છે. આપણે પણ જો કોઈને દાન કરી રહ્યા છે ને એના અંદર આપણે આપવાની ભાવના જાગૃત થઈ જાય છે તો સમજવાનું છે કે દાન નષ્ટ થઈ રહ્યું છે. આપ્યા પછી હાથમાંથી વસ્તુ છૂટે છે એ તો ખાલી છૂટ્યું છે, મુકાયું છે, છોડાયું છે. મનમાંથી છૂટે છે એ ત્યાગ છે. અને એ જે ત્યાગ છે એ ત્યાગ થાય ત્યારે આપેલું શ્રેષ્ઠ ગણાય. લોક ભરમ હમ પર કરે તાસો નીચે ને. અને એટલા માટે હું મારી આંખો નીચે રાખું છું કે મેં કોને શું આપ્યું, કયા પદવાળાને આપ્યું કે રસ્તામાં જે ગરીબ અવસ્થામાં છે એને આપ્યું. એ બંનેમાં હું અંતર નથી કરી રહ્યો. અને એટલા માટે આપણે પણ જ્યારે આ સદાવ્રતની ભાવના એટલા માટે છે કે નાનામાં નાના વ્યક્તિને સુયોગ્ય આહાર મળે, સમયસર આહાર મળે અને એના ભરણ પોષણ થઈ શકે એટલો આહાર મળે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે. અન્નપૂર્ણા દેવીની આ સાક્ષાત અનુકંપા છે. રસો વૈ વિષ્ણુ, હું જેટલા પણ રસ છે આ પૃથ્વી પર એ તમામમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. અને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, બ્રહ્મ રૂપે જ આપણે ભોજન આપીએ છીએ. હરિર ભોક્તા હરિર દાતા, ભગવાન આપી રહ્યા છે અને ભગવાન જ જમી રહ્યા છે. એ ભાવથી જ્યારે સદાવ્રત ચાલતું હોય છે ત્યારે સમજવાનું છે કે એ અન્નનો એક એક દાણો પુણ્ય પ્રાપ્ત કરવાનો મહાપર્વત છે. અને એટલા માટે સદાવ્રતનું આપણું ભારતીય સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં આટલું મહત્વ છે.
તો ગાથાઓ જ્યારે વિચાર કરીએ છીએ તો પણ આપણને કર્ણ જોવા મળે છે. અને કર્ણની ગાથા સૌને વિદિત છે કે સ્વર્ગલોકમાં જ્યારે એને જે તરફ ભોજનાલય હતું એ તરફ ખાલી આંગળી કરી હતી ને, એ આંગળી જ્યારે મોઢામાં મૂકવામાં આવે છે તો પણ એની તૃષા, ભૂખ નાશ પામી જાય છે. અને શ્વેત નામનો જે રાજા છે એની ઘટના પણ આપણે જો વિદિત કરીએ તો આપણને સમજાય જ છે કે એને બ્રહ્મભોજનનો ત્યાગ કરાવડાવ્યો અને એના કારણે સ્વર્ગમાં પુણ્યના પ્રભાવે પહોંચ્યા પછી પણ એની ઉદર પીડા મટતી નહોતી, ક્ષુધા તૃપ્તિ થતી નહોતી. એના પાછળનું કારણ એ જ હતું કે એને બ્રહ્મભોજનો ત્યાગ કરાવ્યો છે. શિવાજી મહારાજને યાદ કરો, અસંખ્ય જીવાત્માઓને ભોજન આપવા માટે એમને તત્પરતા દાખવી. અરે કેટલાય પ્રકારના વિરાટ પદ પ્રાપ્ત કરેલા મહારાજાઓ, ચક્રવર્તી સમ્રાટોએ પણ સદાવ્રતો કરાવ્યા. અને આજે પણ શેઠ સાહુકારો પોતાના માટે જે ઈચ્છે છે એ સદાવ્રતમાં આપીને જાતને ઉજાગર કરે છે. જલારામ બાપાના મંદિરને યાદ કરો, કેટલા વર્ષોથી દરેક જીવાત્મા ત્યાં તૃપ્તિને પ્રાપ્ત કરે છે. અને એ પ્રસાદ એટલા માટે બની જાય છે કે ત્યાં સૌની લાગણી જોડાય છે. ઈશ્વર આગળ આપણે જે ભોગ અર્પણ કરીએ છીએ એ ભોગ પ્રસાદ ક્યારે બને છે? જ્યારે ઈશ્વર એના પર અમી દ્રષ્ટિ રાખે છે ત્યારે. શ્વાસ ઉચ્છ્વાસ રૂપે, વાયુ સ્વરૂપે ભગવાન એમાં અમૃત તત્વ ઉમેરે છે ત્યારે તો સદાવ્રતમાં એ અમૃત તત્વની વર્ષા થતી હોય છે. અને એટલા માટે ફૂલને ને ફૂલની પાંખડી આપણે બધાને ના જમાડી શકીએ તો કંઈ જ વાંધો નથી. ભંડારો કોને કહેવાય કે હજારોની સંખ્યામાં મનુષ્યો જન્મે, એટલી રૂપિયા ખર્ચવાની આપણી તાકાત ના હોય તો આપણે શું ભંડારો ના કરી શકીએ? ભંડારો ખૂબ નાની અવસ્થામાં પણ કરી શકાય છે. ચકલાને ચણ નાખીએ ને તો હજારોની સંખ્યામાં ચકલા જમી લે છે, પક્ષીઓ જમી લે છે, તો એ પણ એક જાતનો ભંડારો જ છે. કીડીઓ આગળ મોરસનો ઢગલો કરી નાખીએ ને અને એ કીડીઓ ખાય અસંખ્ય રૂપમાં, એ પણ ભંડારો જ છે. એટલે એવું જરાય વિચારવાની જરૂર નથી કે મારી પાસે ભગવાન શક્તિ નથી તો હું ભંડારો નહીં કરી શકું. જરાય નહીં. બસ દ્રષ્ટિ ખુલશે તો અવશ્ય નાનાથી માંડીને મોટા તમામ જીવો માટે આપણે વ્યવસ્થા કરી શકીશું. અને એકવાર જ્યારે આપણે આ પગલા ઉપર પગ માંડીએ છીએ ને ત્યારે ઈશ્વર એનો સહાયક બની જાય છે. આશા કરું છું સદાવ્રતના માધ્યમોથી જેમ રાજા મહારાજાઓ, શેઠ સાહુકારો અન્ય લોકોને જમાડવા માટે તત્પર બને છે, એમ આપણે પણ નાના જીવથી માંડીને આપણી ક્ષમતા અનુસાર આપણા ભોજન પૂર્વે અન્યને ભોજન કરાવીને જમીએ તો એ ભોજન સદૈવ તૃપ્તિ આપનારું બની જશે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.